મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. હમણાં થોડાક દિવસથી ક્યાં કે કામના હિસાબે કંઈ આપણે વ્લોગ રેગ્યુલર રહેતા નથી. ટાઈમ મળે ત્યારે શરૂઆત કરી દઈએ. એમ આજે પણ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. ને જો 2 દિવસથી ક્યાં કે મકર સંક્રાંતિ નજીક આવી રહી છે, એમ ઠંડીનો પણ ચમકારો વધી ગયો છે. તો આખો દિવસ ક્યાં કે કોટ તો કાઢવું એમ જ ન થાય, કેમ કે પવન જ એટલો બધો હોય છે. તો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી, તમને થોડુંક બહારનો વ્યૂ બતાવી દઈએ ને મોર્નિંગમાં અત્યારે રૂટીન વર્ક એટલે કે રસોઈનું કામ પણ ચાલુ છે, તો એ પણ બતાવશું. તો વિડીયોમાં બિના રહેજો. આજે આપણે તમને એક વસ્તુ પણ બતાવશું ને એના વિશે પણ થોડુંક વાત કરશું, જે કેમ કે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે વિડીયોની, તો એના માટે તો ખાસ છે. એટલે કે એ પણ આગળ આપણે આ જ વિડીયોમાં તમને જણાવશું. તો ચાલો સૌથી પહેલાં થોડોક બહારનો વ્યૂ બતાવી દે, પછી મોર્નિંગનું જે રૂટીન વર્ક ચાલુ છે એ તમને બતાવી. તો જો મોર્નિંગમાં કે ઉઠીને તરત બોને એક જોડી કપડાં ધોવાના હતા, એ ધોઈ નાખ્યા છે. ને આ બાજુ આપણે લીલાબેનના લુગડા સુકાય છે, એ તો અત્યારે ગામમાં ગયા છે. હા, ભાભી અને જે લીલા છે એ. બાકી જો તડકો તો આટલો છે, પરંતુ કાંઈ કે ને એનો અસર થાય એવું નથી, કેમ કે ઠંડો પવન જ એટલો છે. ને જો આપણે કણજી તો કાપી નાખીએ, પરંતુ ટીંડોરાની વેલ ફરી થઈ ગઈ છે ને હવે ટીંડોરા પણ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે ક્યારેક તમને એની રેસીપી પણ બતાવશું. ને આ બાજુ બોરા છે, એપલ બોર. તો એમાં જો 2 દિવસ પહેલાં નાનકા છોકરા આવ્યા હતા ને, અહીંયા નીચે બધા બોરા હતા એ લેવાઈ ગયા છે. હવે કાચા નાનકા છે, મોટા હતા એ તો લેવાઈ ગયા. અમને નજીક જઈને બતાવું. હવે તો બહુ થયા નહીં, કેમ કે આ વખતે એટલા બધા થયા નહોતા. બરોબર ફાલ થયો ને જે બરફ પીડ્યો ને ત્યારે બધો ફાલ ખરી ગયો હતો ને પાંદડા ખરી ગયા હતા. એટલે આ ફરીને પાંદડા થયા એટલે જ આટલું બધું કાટું લાગે. તમે જોઈ શકો આમાં બોરા પણ નથી દેખાય એવું. અહીંયા કણે જો થોડાક દેખાય છે. આ રીતના છે, અમુક મોટા છે, અમુક નાનકા છે. અહીંયા ડાળીમાં પણ એવું જ છે. તો આ રીતનું છે. બાકી જો તડકો તો અત્યારે મોર્નિંગમાં પણ એવો છે, થોડુંક લેટ છે. આપણે વ્લોગ લેટ શરૂઆત કરી હતી એટલે. તો ચાલો હાલ બાજુ રસોડામાં રસોઈ ચાલે છે, આપણે તમને બતાવી દઈએ. તો જો રોટલા થઈ ગયા ને હવે ક્યાં કે લીલા ચણા એ શેકવા માટે લાવ્યા હતા, પરંતુ આપણે કીધું શાક કરવું છે તો ફોલવાનું કામ ચાલુ કર્યું. શેકવાના હોતો તો જેમ મગફળી શેકીને ઓરો ટાઈપ કરી નાખે, પરંતુ શાક કરવું છે એટલે પહેલાં ફોલી નાખી. તો બા અને બોન એ ફોલે છે અહીંયા કણે. કેમ કે શાકની ગણતરી નથી, શેકવા માટે જ આપણે લઈએ હતા. તો કીધું હાલો લીલા ચણાનું શાક કરી નાખી. તો એ આપણે બતાવીને તો નહીં કરીએ, અત્યારે ગરમ શાક ખાવું એટલા જ કરશું. બાકીના તો શેકશું, એ પણ તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે. તો અડધા એ અત્યારે ફોલી નાખી, અડધા શેકશું સાંજે. તો એ તમને કદાચ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો ચાલો આપણે પહેલાં ફોલી નાખીએ. હાલ એ બાજુ જો ચકલાને એમ કે કંઈક ખાવાનું છે, બધા ઓસરીમાં આવે છે. તો આપણા ચીણા એ ફોલાઈ ગયા હતા ને જો બીજી વસ્તુ પણ તૈયાર થઈ જાય, આપણે તમને હવે બતાવી દઈએ. તો આ ફોલતા તે તો આપણે તમને બતાવી. તો એના પછી ટમેટાનું પણ કટિંગ થઈ ગયું, લીલું મરચું છે એનું ઝીણું કટિંગ અને ખાંડેલું લસણ. એ સાથે આપણે આ મસાલો જે એડ કરવાનો આ એ મસાલો છે. લીમડો પણ આ બાજુ છે, મીઠો લીમડો. કોથમીર તો છે, પરંતુ એ આપણે પછી પણ કટિંગ કરી શકીએ. પહેલાં આટલી વસ્તુને તેલમાં છે એ આપણે પકવી લઈ. અત્યારે શિયાળામાં ફેમસ કે નહીં કે લીલા ચણાનું શાક. અહીંયા છીણા ધોવાનું કામ ચાલુ થઈ ગયું. આ મસાલા જે એડ કરવાના છે એ બધા તૈયાર જ છે. અહીંયા તમને બતાવું તો જો તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું છે.
રાઈ એડ થઈ ગઈ. જીરું એડ કરી દીધું. બીજા મસાલા થોડુંક દૂર રહેવું પડે, કેમ કે આ મસાલો એડ કરી પછી એમાં બફારો ફૂટે પણ. તેલ બહુ ગરમ થઈ ગયું છે એટલે પછી નીચે ઉતારી લીધું ને મરચાંનું કટિંગ એટલે બાકી રાખ્યું, કેમ કે પહેલાં મરચાંનું કટિંગ નાખે ને તો કાળું પડી જાય, એટલે એને હવે આપણે એડ કરશું. પહેલાં મસાલા કરી મરચાંનું કટિંગ નાખ્યું એટલે કાળું થઈ જાય, એટલે પહેલાં આપણે ચણા એડ કરી દીધા છે. મસાલા એડ થઈ ગયા અને બીજું પણ આપણે એડ કરી દઈએ અત્યારે, કેમ કે આપણે આ રીતે તેલમાં પકવવા છે. પાણી એડ કરશું પણ થોડીક વાર તેલમાં પકવી લઈ તો વાંધો ન આવે. તો ફાઇનલી મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો આપણા ચણાનું શાક એ બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે વાત કરી હતી એમ કે કોથમીર પછી આપણે એડ કરશું. તો જો કોથમીર આપણે કટિંગ કરીને રાખ્યું હતું તો હવે આપણે એને એડ કરી દઈ અને પછી એકદમ મિક્સ કરી નાખી એટલે આપણું શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ. તો ચાલો શીરાવી તો આવી જાઓ. આપણે તમને આગળ પણ વાત કરી એમ કે આપણું ફેવરિટ છે એટલે કેમ કે શેકવા માટે લાવ્યા હતા, પરંતુ પછી બનાવી નાખ્યું આપણે શાક. હાલો મિત્રો, તો શીરાવી તો આવી જાવજો. પીરસવાનું ચાલુ થઈ ગયું છે. ફરી વખત આપણે તમને કહી દઈએ, એક વખત કીધું ને. જો આપણે લીલાબેન આવી ગયા રોટલા લેવા મીના છે. કહે કે ચણાનું શાક સાથે છે દહીં. જો આપણે એને પૈસા રોટલી આપી દીધી. હવે એની રીતે કહેવાય કે આ રીતે જ કરશે, તમે જોઈ શકો. તો ચાલો શીરાવી લઈએ, પછી આપણે તમને મળીએ આગળ. તો મિત્રો ફરી અત્યારે હાજર છે. બપોરા કરી લીધા અને આપણે સવારે તમને વિડીયોની શરૂઆત કરી ત્યારે વાત કરી હતી, કીધું એક વાત થઈ આપણે તમને આ વિડીયોની અંદર જ બતાવશું. તો એ હતું આપણું એડસેન્સ પિન. થોડુંક બ્રાઇટનેસના હિસાબે ક્લિયર ન દેખાય તો માફ કરજો. તો ફાઇનલી આપણું આવી ગયું. તો બધા મિત્રોનો કહે કે ખૂબ ખૂબ આભાર. કહે કે ઘણા ટાઈમથી બધા મિત્રોને કહે આનો ઇંતજાર હોય. તો આપણે પણ હવે એ પૂર્ણ થઈ ગયું ને પિન એ આપણો આવી ગયો છે. હવે આને આપણને ઓપન કરી ને પછી જે આમાં 6 આંકડાનો ડિજિટ હોય એ એડ કરવાનો હોય. તો એ મુખ્ય વાત હતી. તો આમાં ઉપર કહે કે અત્યારે બ્રાઇટનેસના હિસાબે ક્લિયર નથી દેખાતું, પરંતુ જ્યારે આવે ત્યારે તમને આસાનીથી ખબર પડી જાય એ રીતે ઓપન કરવા માટેનો કહે કે 3 સાઈડથી ઓપન કરવા માટેનું જે હોય એ કહે કે એમાં એ રીતનું હોય જ છે. દેખાતું હોત તો આપણે તમને બતાવી દે.
પરંતુ વિડીયોમાં નથી બરોબર આવતું, થોડોક બ્રાઇટનેસના હિસાબે. પરંતુ ઉપર એ રીતનું ખબર પડી જાય કે અહીંથી ઓપન થાય એ રીતનું. તો એ વાત હતી. તો ક્યાંય કે ફરી બધા મિત્રોનો ક્યાંય કે ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે આપણે તમને બપોર પછીનો થોડોક વ્યૂ એ બતાવી દઈએ. અહીંયા ઘણે કામ ચાલુ કર્યું ભાઈ અત્યારે હવે બળતણનું, તો એ તમને બતાવું. તો જો બહારથી ક્યાંય કે આવા જાડા બળતણ લઈ આવ્યા છે અને ફાડવાનું કામ ચાલુ કર્યું છે. કેમ કે અત્યારે હવે શિયાળો ચાલુ છે એટલે બળતણ જોઈએ વધુ ગરમ પાણી કરવા માટે. બાકી ઉનાળામાં તો જાજા ન જ, પરંતુ અત્યારે બધું એમ જોઈએ કેમ કે કડી પકડી આપણે બેઠા તો તાપવામાં ને એ રીતે પણ યુઝ થઈ જાય.